ઓલિવ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા। અમદાવાદ જિલ્લાના ગોતામાં ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલા ઓલિવ સ્પામાં ચાલે છે ગોરખધંધા। ગોતાની અંદર ઓલિવ વ્યૂ ગ્રીન બિલ્ડિંગ શોપિંગ સેન્ટર ડી બ્લોકમાં પહેલા માળે ઓલિવ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા। ઓલિવ સ્પા માથાભારે શખ્સનો સ્પા ચાલતો હોય તેવી લોકમુખી ચર્ચા। ઓલિવ સ્પા સંચાલક શું બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓ પાસે સ્પાની આડમાં દેહ વેપારના ધંધા કરવામાં આવી રહ્યા છે? તો શું તે બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે। ઓલિવ સ્પામાં માથાભારે શખ્સને કોઈનો ડર ન હોવાની લોકમુખી ચર્ચા। ઓલિવ સ્પામાં ગોરખધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે। તેમજ ₹1500 થી ₹2000 ભાવ બોડી ટુ બોડી સર્વિસ આપવામાં આવે છે। ઓલિવ સ્પાનું માત્ર નામ મૂળધંધો છે દેહ વ્યાપાર। રૂપલનાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા। નામચીન સ્પામાં સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધમી રહ્યો છે। ઓલિવ સ્પાની અંદર કૂટનખાનું પણ ચાલતું હોવાની ચર્ચા। અધિકારીઓ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે। નવયુવાનોના માતા પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલબત્તી સમાન। સ્પામાં દલાલો અને આકાઓનો દબદબો। કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે મસમોટા સ્પા? સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે। પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર।